હે આ કઈ રીતનું કામ હાલે? જોઈ લે પૂરી, મગજથી કામ આવે, મગજથી. આ હામણો છે ને ડોલમાં બોલતો જાવ અને પછી વાળું એટલે કચરોય નીકળી જાય અને પોતાય થઈ જાય. એ તમારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? હે હું એ પોતા છે ને ઘરમાં મારવાના હોય, બાર ફળિયામાં નહીં. હા કરી. મેં કીધું પેલા ફળિયામાં પ્રેક્ટિસ કરી લઉં ને પછી ઘરમાં પોતા મારું, મગજથી કામ લઉં છું. એ તમારામાં મગજ હોય ને તો તમે છે ને ટિફિન લઈને 300 માં દાડીએ જાતા હોય, એ ઘરે કચરું પોતું ન કરતા હોય. તો તું હું એમ માને છું દાડીએ જઈને પૈસા નથી કમાતો? નથી જ કમાતા. હું રોજ વાય જ કરું છું. વાય કરું છું રોજ. કાલે જ ગયો છો દાડીએ 500 રૂપિયા લાવ્યો ટ્રેક્ટરમાંથી. કાલ દાડીએ ગયા તા? લેતાય હા તો 500 રૂપિયા ક્યાં છે? લે આ માને નહીં પાછા. હાલે જોઈ જો આ 500. હા તો હું તમને શું કહું, હું આ 500 છે ને તમે મને ઉછીને આપો, પછી તમારી દાડી આવશે ને એટલે હું તમને પાછા આપીશ. હા તે વાંધો નહીં. એટલે આને એમ કે જાતા જ નહીં હોય. અને પાછા ક્યારે આપીશ? તમારી દાડી આવે ને એટલે તમને પાછા. તો ઈ દાડી તો મારી, તો આ પૈસા કોના? આ મારા. પછી તો મારા છે ને. પણ તમે મને ઉછીને આપ્યા ને, તો તું મને પાછા ક્યારે આપીશ? તમારી દાડી આવે ત્યારે. તો ઈ પૈસા કોના? એ તમે આટલો બધો હિસાબ કરો મને, તમને ખબર નહીં પડે કાઈ. હો કરી આને કાન પૂછતો મને. એ વાલમભાઈ, હો તમારું પાર્સલ આવ્યું અમારી દુકાને. પાર્સલ હા, ક્યાંથી આવ્યું? ભાવનગર છે. પુરાભાઈ દુકાને? હા, વાહ ધીંગા વાહ. આમ જો સારો માણસ છે. વાહ જ્યારે અત્યારે નામ ઉઘરાવા આવે એમ નહીં, ક્યારેક ક્યારેક કામની વસ્તુ લઈને આવે. માણસના પેટનો છે આ. એકો દેવ આવ્યો એટલે હારો માણસ, માણસના પેટનો એટલે હારો માણસ એમ છે. પાર્સલ દેવા આવ્યો. મગુદા તમારા ભણા નામ જો કાક, એકો દેવ આવ્યો એટલે પછી લઈ લીધું હોત તો મેં પાર્સલ. ના ના નો આવ્યો હોત તો તું નકરું નામ ઉઘરાવા ન આવતો, ક્યારેક આવું હારું હારું લઈને આવજે. જા વાંધો નહીં, જાઉં છું. હા એ ખોટું ન લગાડતો. ભણા ઓ ઈ છે ને યારમાં 37,000 રૂપિયા કપાના બાકી હતા, ઈ પાર્સલ આવ્યું. તમારું છે? હા, મેં કીધું મારું આવ્યું છે. હા નામ તારું આપ્યું તું ને હા. એટલે તને દઈ ગયો ઓલો ઢીંગો. હા ઠીક, સારું ભલે થયું મારી પાસે. ના ના, લાવ લાવ. તો લે પૈસા ગણવાના હોય કે નહીં? ગણવા છે? 37,000 પૂરા છે કે નહીં? હા જલ્દી ગણી લે, પૂરા છે કે નહીં એમ. બે હાય ગણી લેવી. પૈસા પૈસા છે એમ ગામમાં બહુ કરતા નહીં. કે જે 3 લાખ ને 20,000 આવ્યા ને તે ગામમાં ખબર ધોળા દીએ 100 આવ્યા હતા. એટલે તે ગણતો. હા ગણવું સૌ બીજા છે. હા છે. આ હળું હળું કાઢે. આમ જો પૈસા એવી રીતે ગણો કે કોઈ ભાળી ન જાય. હા હા, ગણવા માંડો. બસ લે લે લે. એય ઓ ન્યાથી ક્યાં પણ હોપટ ઘર હોપટ નીકળો છો? હવે આયા સિંધુ હતું મેં કીધું નજીક પડે તો અહીં થઈને હાલો. પણ અમારા ઘરની ડેલી આમ છે. આઈ કોઈ સીધા પાડી પાડી નું કામ હાલો છો? ઓરું પડે ને મારે જવું ભૂરાભાઈ દુકાને, તો અહીંથી હાલું ને તો મને હા ઓરું પડે, તે મેં કીધું અહીં થઈને હાલો. કોને સીધું પડ્યું ત્યાં? મને નથી ખબર, પણ તમે અહીંથી ન હાલતા હોય તો અહીંયા અમારે કેટલી કિંમતી વસ્તુ પડી હોય. લે પણ બાપા હું ગઢવા માણા રહ્યો, મને કાંઈક ઓરું પડે ને હાલું હા. તો તમને હું વાંધો છે? હા હવે નો હાલતા સીધું બોલી દેવાનું છે. એ આઘું પડે ને એ હારું, પણ કોઈને ફળિયા ઉપર નીકળવું ને એ નહીં હારું. એ હારું ભાઈ નહીં હાલું, અહીંથી હાલવી નથી ગમતું. આમાં એમ કે અમે તમારા ભાઈ બન, આમાં હું વાલમભાઈ તમે અમારા ભાઈ બન. કઈ ખોખારો ખાઈ નીકળજો. આજ નીકળો તો ખોખારો જ થતો તો તમે સાંભળો નહીં. આ હેઠકનું કાન પડતું બાંધી દો અને સાંભળો નહીં, પછી હું કરું? આ ભૂરાભાઈ સાથ હશે. જાઓ જાઓ, નીકળો હવે. હારું, હારું. રાહદારીનો રસ્તો એમ હાલ્યા કરે અહીંયા. એક કામ કરો, સીંડું પડેલું છે ને આ ભણા હવે આ પૈસા ન ગણાય. હું આ ભાણા ઈ તારી સાચી વાત છે, અહીંયા નો ગણાય. હમણાં ઓલો મનસુખ તોલો નીકળશે અને કા આયા લાઈને કા ઓલા ભૂરાભાઈ નીકળશે. મૂકી દે. આલ્યો એક કામ કરો. એ ભૂરી ઓલા લીમડે બે જાય. લીમડે પૈસા ગણવા પૈસા નાખી જો. જો ગામમાં કોઈને કહેવાનું હોય પૈસા આવ્યા ઘરે. કોઈને કહેવાનું જ ન હોય. હાલો હાલો લીમડે બે હાલ, ગણો. હાલ, હાલ. ચાલો. હા તો હટ ગણીને આવજો હો ઘરે પછી. એ હા. અહીંયા 500 આપ્યા, હું ગામમાં જાવ લઈ. જોયું કેવું કર્યું? 500 જ ભરવાડ દીધા, ખબર જ ન પડવી કોના ચેક કોને દેવાના, કોના ઉછીના, કોને લેવાના. કેવો હાલે મગજ એમનો નહીં, મારો હાલે. હાલો હાલો. એ બાબા આ રણુદાનો ખાટલો પડ્યો લઈને લીમડે વયા જાય. હાલો. ના ના, તો લીમડે ને જવું, અહીંયા આંબા હેઠે ખાટલો પડ્યો, ખાટલો બેઠો બેઠો પૈસા ગણી નાખી. હે અમથા રણુદા ગામમાં ગયા છે. લાવો લાવો કાઢો હટ પૈસા. 36,000 હે. હા ડટા ડટા છે હો બાકી. ભણા ઓ એક કામ કરે હવે, હું હું પૈસા ગણું ને તું ફરતો ફરતો આટા માર. હે પૈસા ગણું એ કોઈ ભાળી ન જાય.
હા હો બધા નકર ફરતા ફરતા આટા જ મારશે એક કામ કરો હળું ગણો અને કોઈ નાય નો આવવા દેવું અને કોક નીકળે ને હા તો કૂતરો બોલાવજે કૂતરો. એમ હા ઈ હાસુ એટલે એને ખબર ન પડે કે બાબુ દાદાને કીધું આને એમ લાવો ધોકો લઈને ધ્યાન રાખું ગણો આવડશે ને પાછું હા આવડે જ ને. પાણા કહેતો ગયો મામા પૈસા ગણો હવે મને 1 થી 20 સુધી માંડ આવડે હવે આમાં. લ્યો 1 2 3 4 5 6 7 8 આયા ઉભો રહી જાવ કોઈ નથી આવતું આ મંડો ગણવા માયાજી જય હો બિહાર કે લાલા એ વાલમભાઈ હું સેલા કેમ કૂતરું બોલાવો છો? મને કૂતરા બોલાવવાનો શોખ થયો એટલે બોલાવું એ એવા કૂતરા બોલાવવાનો શોખ વાલમભાઈ ઘરે પૂરા કરાય અહીંયા નહીં. હું ઘરે જ પૂરા કરતો હતો શોખ મારા હા. ત્યાં બાપ મામા આવ્યા ને એને એમ કીધું કૂતરું બોલાવવું હોય તો ગામમાં બેહો જા ઘરે ન બોલાવતો એટલે અહીં બોલાવું એવું છે? હા. એ વાલમભાઈ હું કૂતરું ને ભૂંદરું ને મીંદરું ને બોલાવવાનો મારોય શોખ છે. એક કામ કર્યું આપણે રણુ દાદાના આંબે જઈને 2 જણા કૂતરા ને ભૂંદરા બોલાવી. બાપ મામા ખીજા એમ કહું છું રણુદા નામે ઘર ભેગો થાક નહીં એ બાબુ મામા ઘરે ખીજાય કે રણુ દાદાના આંબે ખીજાય તમને? એટલે તું મને ભૂલવાડી દઈશ તારું કરતો હોય કરીને જાને હા હા બુદ્ધિ વગરનું છે ક્યાં ગયું જોઈ જો મારો બેટો કાક લોસો છે રણુ દાદાના આંબે. હા આમ ઘર ભેગો થાને હું છે ન્યા કાંઈ નહીં હાલો રણુ દાદાના આંબે જાય હાલો. તું ક્યાં થતો છો હું રણુ દાદાના આંબે જતો. આમ 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 થતો છો તું ક્યાં ક્યાં જતો? તારા ઘર બાજુ ક્યાં અમારા ઘર બાજુ. સીધો વેલો ભાડો માં હાલો મને ઘરે વેલા આમ આમ સીધો આમ કહું હા ભાઈ સીધો જાવ છું લા. ઘરે વેલા ત્યાં બેકા દાટી તારે મારા બેટા કેરીઓ સોરવા દો આમ 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 હારો હારો પકડી લેતો મને મનસુખ તોલો ઉચ્ચાર છે પણ મારો મગજ એવો આવ્યો ને તેને કઈ ઘાત નો હુજવા દીધો અને ઘરે મોકલી દીધો 41 42 43 44 45 46 47 48 એ તું કે છે એવું અહીંયા હું આમ કે આવ્યો તમને પૈસા ગણતા નથી આવડતું. તમે 46 પછી ડાયરેક્ટ 48 કર્યા. લાવો હું તમને પૈસા ગણાવું હારવા. હવે નીકળાઈ જી જા. કહી દો રણુ દાદાને કહી દો તમારા આંબા હેઠે બાબુ દાદા પૈસા સોરતા હે માર ખવડાવું. એલા આંબામાં જે નથી પૈસા ખર્ચા તે રણુ દાદા ના હોય. એ ભણા એ ભણા એ ભણા બાપ મામા હાથ પડ્યો એ ભણા ગઈ ગયા પૈસા ગણાઈ ગયા એલા પૈસા ક્યાંથી ગણાય જાય હા ગણતો તો ત્યાં મનસુખ નીકળ્યો. ઈ તો ઘરે ગયો ને ના રે ના અહીંયા આવ્યો છું આગળ પાડી ગયો પૈસા ભાળી ગયો. ભારે ગીરી હવે પાણા છે પૈસા અહીંયા નો ગણાય. હા નો ગણાય હાલ હવે બીજું જઈને પૈસા ગણશું. હાલો 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 ઘડીકમાં કાંઈક પરાન ગીરી નાખશે નકર હા હા હા. મારા બેટા 37,000 રૂપિયા ને ગણવા જતા કયા છે અહીંયા આને ઢાળે પાછો બહુ નડે. હું ઢાલ નડે બિચારાને. એલા એ ભૂરાભાઈ એક આ ઠેલીને થૂપડી એકતા તમે. હવે આ મારો માણસ છે આને મહિને ને મહિને પગાર હું દઉં છું કાંઈક કામ તો કરાવવું કે નહીં? તો એલા ભાઈ એનો પગાર વધારજે નકર ઈસ્ટના જીવડા પડશે હમણાં. તું ક્યાં જા મિથુન ચક્રવર્તી જેવો થઈને સાણા સોરવા. સાણા સોરવા હા તો હું લેવા એમ એલા હોળી નથી આવતી લ્યા એટલે આજે તમારે ક્યાં કાંઈ ધંધો છે હોળિયું જ જગવો ને ખરો હો બાકી. એ આ હોળી જગવાનું સાણા સોરવાનું બંધ કરો. જે સોરવાનું છે એ સોરો મારી હારે રહી. હું સોરવાનું એની હારે રહી. પૈસા થોકડા ને થોકડા પૈસા છે. ક્યાં છે? રણુ દાદાના આંબા હેઠે બેઠા બેઠા બાબુ દાદા ગણે મારી મેં હજી આંખે જોયું. મેં આમ હજી આંખે. એ પૈસા સોરવાનું પછી હોય પેલા આ હોળી આવે છે એનું કરવું પડે ને મારે. બાપા ઓલો ડાયરેક્ટ પૈસાની વાત કરે છે ત્યાં સાણામાં જીવ નાખે તારો તો કોઈ જીવ છે મનસુખ બાબુ દાદા પાસે પૈસા છે પણ એ આપણા હાથમાં ક્યાં હોની નોટે કોઈ દી આવવા દેશે? આ ફેરે આવી જાય. આ ફેરે હોળી માથે છે અને હોળીની રમત મને આવડે છે. એટલે હા કા ગમે તો હોય. એ ભાંગી નાખતો ને બધું. વાહ આ તગારું છે ને હા આ તગારા રમત આપણે જ રમી. બાબુ દાદા ને વાલમભાઈ પાસે જઈ હા એને કહેવાનું જો આમ ફરફરતું નાખી હા સીતું પડે હે તો આપણે એની પાસે 500 લઈ લો ને બબ્બે લાફા ઠોકવાનો હે
અને ઈ કદાચ ઊંધું પડે તો આપણને કોલ ઝટકીને બબ્બે લાફા ઠોકે અને 500 આપણી પાસે લઈ લે શરતમાં બહુ ગમ છે ભાઈ. હા હો મનસુખને તગારાની રમત પાકી ફાવે. હે ભાઈ તે કેદી ભાઈ ને તગારાની રમત કરતા એ આટલો પડતા કે છે ભાઈ તમે ભૂરા ભાઈ માં છે. હું નાનો આમતો હતો ને ત્યારે મારા બા મને તગારામાં નવરાવતા તે દુનો હું તગારા ફેરવતા શીખી ગયો. ફગવાત ન દો એમાં જ મારો તોલામાંથી વાળ ખરી ગયા રમેતું રમવામાં. એ ભૂરા ભાઈ આ મારે ખવડાવશે અને આપણા પૈસા જાય એવો જોઈજો તમે આને વાતમાં ન આવતા. હવે ના મનસુખને હું પાક્કો ઓળખું. આપણા પૈસા જાય જ નહીં. આપણાને પૈસા લઈ લેવાના અને મારવાના હોય. હાલો હા એમ જવું છે આ જવાનું તો હાલો, હાલો. ધ્યાન રાખજો હાલે ભાઈ બસ આ કોઈ નથી દેખાતું. આ ગણવાસ પૈસા આ બધા રૂપિયા ગણી લઈએ. લાવો કાઢો. હાલે ગોટો વાળી દા પૈસા ને. લા હરખાઈ ગણવા નથી દીધો તો ગોટો વાળીને જ નાખી દઉં ને આમાં. ઉતાવે ઢાકો ને બે 1 2 3 4 5 6 લે તું છો હું તમને આખે ગામમાં ગોતતી હતી. હું લેવા એ પૈસા ગણ લીધા હોય તો હાલો ઘરે હવે. આ પૈસા આડું વાય અમારે રખડે. આખા ઘરને બજાર નથી નીકળવાનું. કોઈ પાછું ઓળખી દેશે અને ઘરમાં પૈસા આવ્યા એમ લૂંટી જાય. પણ આ તો 36,000 તમારી પાસે છે. મને ચિંતા ન થાય. 36,000 હારું ચિંતા થાય આપણી કાંઈ નથી થઈ ગઈ. હવે હું તમને શું કહું હો તમે પૈસા ગણો તો હું ધ્યાન રાખું કોઈ આવતું નથી ને એમ. હા બસ એમ ધ્યાન રાખજો. પાછું ગણવું પડશે 1 2 3 4 5 6 7 8 અરે ભાળી ગયા. ક્યાં ભળી ગયા કોને હું એટલે તમને ભાળી ગયા એમ. તો કેમ ભળી ગયા આ ઉતાણી આવે તો રમત રમવા હાટું. હે હા રમત ચાલુ થઈ ગઈ ઉતાણીની. લે તો હું રમો આ તગારાની રમત. ઠીક રમો જાવ ઓલી બધા વેચો તો ઓય ના ને અહીંયા આવ્યા મેં રમવા. તમારી હવે અમારી રે લે તો લે આપણી એને રમવાનું રમત શું છે રમતમાં લે કેમ મનસુખ. હા હું કહું હા પકડ તો જો વાલમભાઈ હા. આ તગારાની ઊંધા સીધી રમત રમવાની છે. હા જો આ તગારું છે ને હા તમારે સીધું જોતે કે ઊંધું. સીતું આ તો સીધું પડે તો હા. તમે જીત્યા ઊંધું પડે તો અમે જીત્યા. હા. અને જે હારી જાય હા. એના 500 રૂપિયા દેવાના હા અને એને હામાવાળાને એક લાફો ઠોકવાનો. હાથે રમવું છે. હારી જાય ને એના 500 જાય ને એક લાફો ખાવો પડે. કાંઈ વાંધો નહીં. એ હું કહેતો હા હા પણ હું તમને શું કહું મારા ગેમ નથી રમ્યો હું લાખો નો ખાઈ શકું. આ બૈરા નો હોય લેડીઝ નો હોય આમાં આ બાજુ સાઈડમાં અહીં કરી આવો બે આ બસ હવે છે ને તમે 3 અને હું બાપ મમ્મા 2 તું હું સામું જોવે મને એમ હોય રમુસ તારે તો હા તો ઓળખો લીધા તમે 4 થઈ જાવ તમ તારે હું બાપ મમ્મા 2 સમજાણું ભલે મોટી ટીમ રહી એમે 2 જ તે કા હા ઓય બાપા હું તો તાર રમીન કરવું છે. હવે વાલમભાઈ આટી જાય લાફો ને તો શેડા કાઢી નાખશે. હવે એના બિચારાને હોશ છે રમવા જો ને પછી એને એમ થાય કે અમને ઉતાણી રમવાનો દીધી આમ ગયા વાગે બસ એ ભૂરાભાઈ હા મેં લાફો ને ખાધો હોય તો એને ખાજેલો લાફો બધાયનો હજી કાંઈ વાંધો નહીં આપણે હોજે સડાઈ દેવાનું. હાલ હાલ મનસુખ કર રમત ચાલુ અને નાખ તગારું ઊંધું. ઉભા રહ્યો એકવાર તમારે તગારું નાખવાનું ને એકવાર એમે નાખશું હું નાખીશ તગાર હું એકવાર. કાંઈ બીજી વાર તમારે નહીં નાખવાનું તમને ફાવતું હોય હાય રુદા હાય એ ઉતાણીની રમત ચાલુ કરીએ તો સાક્ષીમાં ઉભા રહ્યો અહીંયા સાક્ષીમાં. હા આ તગારું સીધું પડે ને તો એમે જીત્યા ઊંધું પડે ને તો આવડા જીત્યા 500 રૂપિયા એક લાફો મારવાનો એવા શરત છે અરે કાંઈ વાંધો નહીં રમો. કઈ તો લાગા એ એને કાંઈ દેવાનું એને નહીં દેવાનું તમારે ખાલી દાંત કાઢવાનો હો, તમને મજા આવશે એ તમે મને આમ હા 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 જોજે કીશું હમણાં મનસુખ નાગે તગારું ઊંધું. ઊંધું હા હું તું એ એનો પગ ભટકાણો હેમંત શું કા હું કીધું એટલે પહેલી વાર હતું કે નહીં એટલે આમ છો હવે નહીં ફગવા દઉં. હા એમ ન ફગવા દે મનસુખ. આપી દો 500. લાવ લાવ આલ્યો 500. હા 500 પકડ પૂરી આલ્યો 500. લાવો એ લાય તને હોય સીધી લાય વાહ વાહ બાબા હા આજી ગોબા ઉપર ચાલુ કરો આપણે હોજે સડાઈ હજી એકનો ગોબા ઉપાડ લ્યો ઓ બાપા સોરી. સમજો હવે પાછો અમારો વારો છે હો એ પૂરી લાય ભાઈ લાય આને હારું આવડે આ તગારું સીધું પડવું જોઈએ હો આંગુરીએ નાખ ચીતું નાખ જીતી ગયા વાલમભાઈ જીતી ગયા.
બસ હાલ પકડ લાવો 500 એ ઈ માર ખાવામાં ની બકતી નહીં તગારું રકમ બકતી એ અમારી કોઈ કહેવાય લાવો લાવો 500 લાવો આ લાવો હજી 500 ઓછા છે આમાં. લાવો અરે રુદા હાલો કેશોનો ખોબો ઉપાડો મારી તરફથી એકાનો ઉપાડ લ્યો હાલે આમ રે એ પૂછીને તો મારતા હોય યાર એવું કાંઈ ન હોય આવા તો ગમે ત્યારે મારવાનું હોય હવે રમૂસ હા હા હાલ મનસુખ મનસુખ જોજે ઓ હવે આ મારે ખાવાના થાય ને પૈસા જાય કેટલા થયા 4000. આ ફેર નહીં ફગવા દઉં 4000 આવી ગયા છે એ ભણા હજી મને હાથમાં ખંજવાળ આવે છે. મજા આવે નકરી મજા આવે સમજોલ્યા રાખો 500 લઈને મારવાના આ ફેર જો આ ફેર આ તોલો જો તમે હું રમત રમે વાહ આ ફેર ફગે નાખ્યું તું આ ફેર નો ફગો તો ફગે તો તમે તાર તમારે મને મારવાનું હા નાખ ઊંધું નાખ જીતુ, તગારું, ઊંધું નાખ જીતુ. ઊંધું એ જીતી જા મેં જીતી જા હા ઉપાડો ખોબો ઉપાડો પૈસા 500 ચલો ભાગ્યા 500 રૂપિયા લાવો. ભાગ્યા દોડો વાય દોડો વાય દોડો એ બરાબર જોયું 4000 રૂપિયા આવી ગયા. હું છે પણ ભાગો હું લેવા આ ફેરે આપણે જીતી જાત હજી રમવાનું હતું એટલે આવી રીતે કઈ રમત ભાળી છે એક તો આપણા પૈસા જાય અને પાછો મારે ખાવાનો